વચનામૃત સારંગપુર 15. સ્વામિનારાયણ રે સમંત 1877 ભાદરવા સુધી ચોથને દિવસ શ્રી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લો અમે પ્રશ્ન કરીએ છીએ જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે. તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતો નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે. તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠાને વૈરાગ્ય બે નથી. તો પણ એની ભક્તિ અતિશય શોભે છે અને આત્મનિષ્ઠાને વૈરાગ્ય યુક્ત છે. તો પણ તેની ભક્તિ તો પ્રથમ કયો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો. કેમ જે એ તો દેહાભિમાની છે માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી એ તો આત્મનિષ્ઠાને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાઈઓ હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે
તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાપણ હતું, અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાયા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા, જે ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા. પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. શ્રી મહારાજ કંઈ પૂછે એ બહુ જ મહત્વનું હોય. જેમાં કોઈને સમજણ ન પડે એ પ્રશ્ન શ્રી મહારાજ કરે. જેમાં સમજણ જ ન પડે એમાં બે પ્રકારના ભગત ઓળખાવે છે. અને એક ભગત છે ને એ દર્શન વિના ઘડીવાર રહેવાતું નથી, અને એનો પ્રેમ પણ બહુ દેખાય. પ્રેમ એટલે એની પ્રકૃતિ ભગવાનમાં ચોંટેલી બહુ દેખાય, અને એનો પ્રેમ પણ જોવામાં બધાને બહુ આવે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે એને બધેથી આત્મા કાઢી અને સ્વામિનારાયણમાં ચોંટાડેલો છે, પણ એનો પ્રેમ દેખાતો નથી. અને જેને આત્મા બધેથી કાઢ્યો નથી અને ભગવાનમાં પૂરો ચોંટાડ્યો આમ નથી, એનો પ્રેમ બહુ જાણ્યામાં આવે છે. તો બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? કોની ભક્તિ શ્રેષ્ઠ છે? પહેલાંનો પ્રેમ છે એ દેખાતો નથી, પહેલાંનો બહુ દેખાય છે, પણ બે વસ્તુ એમાં નથી. તો એમાં પહેલાંને દર્શન વગર ક્ષણવાર રહેવાતું નથી. તો બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? જે કોઈને સમજણ જ ના પડે ત્યારે. અને પહેલો જે બે આત્મનિષ્ઠા અને વૈરાગ એ બે જેમાં છે એનો પ્રેમ ઓછો જણાય છે. તો બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ ઘણા જ બુદ્ધિશાળી ને ઘણા જ એ પ્રતિષ્ઠ, પણ એના બધા ઇતિહાસો આપણને મળતા નથી એટલે આપણે એને કહી શકતા નથી. જેના હજારો જે પરમહંસો થયા એ તો એને મૂક્યું છે ને કેવું કર્યું છે એના દરેકના ઇતિહાસ હોય, પણ શ્રી મહારાજનું લખાતું નથી એટલે આ નંદ સંતોનું લખાય જ ક્યાંથી? એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રી મહારાજને કહ્યું, પહેલો જે અતિ તમારા વિશે પ્રેમ છે એ શ્રેષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ જે તમે કયો શ્રેષ્ઠ, એને બે વસ્તુ નથી, એક આત્મનિષ્ઠા નથી અને રાગ એને મૂક્યો નથી, અને ઉપલો પ્રેમ છે એને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? એ તો દેહાભિમાની છે. દેહાભિમાની કેમ છે? પેલી બે વસ્તુ છૂટી નથી. દેહમાં એનો આત્મા રહેશે અને રાગમાં એનો આત્મા રહેશે, એટલે એને તમે શ્રેષ્ઠ કેમ કહ્યો? એને શું થશે કે જ્યારે એને જોઈએ એવો પંચ વિષય, એટલે એને જેવો જોશે એવો પંચ વિષય મળશે ત્યારે એ મને મૂકી દેવાનો છે, અને એને મારામાં પ્રીતિ નહીં રહે. શ્રી મહારાજે આ બંને વસ્તુ પ્રત્યક્ષ જોયેલી છે, એટલે એને કોઈને પુરાવાનો આધાર નથી. ગયેલાય બહુ છે ને ગયા નથી, હેરાન થયા દુઃખી થયા તો ગયા. ભગવાને એની ગમે એટલી પરીક્ષા લીધી પણ એ ગયા નથી. સ્વયં પ્રકાશાનંદ સ્વામી પાછું ફેર કહ્યું શ્રી મહારાજને કે હું તો ગોપીઓને જેમ શ્રી કૃષ્ણમાં પ્રેમ હતો એ પ્રેમને અમે પ્રેમ કહીએ છીએ. ગોપીઓનું કેમ લાવ્યા કે એ હજારો વર્ષ પહેલાં એણે એટલું હેત કર્યું કે બધામાં તોડીને કર્યું એટલે લાવ્યા એને. ત્યારે એ એમ થાય નહીં, એમ સ્નેહ તૂટે નહીં ને કંઈ બને નહીં, એટલે એ વાત કીધી. ત્યારે તે વખતે
ગોપીઓની વાત લાવ્યા એટલે ગોપીઓની વાત સમજાવે, નહીતર હજારો સ્ત્રીઓ એ ઘણી આગળ ગયેલી છે. શ્રી મહારાજના વખતમાં કંઈ સ્ત્રીઓએ કહ્યું છે કે મારે લગ્ન કરવા નથી, મારે સંસારમાં જોડાવું નથી. એના પિતાઓ સામે, એની માતાઓ સામે થઈને ભગવાન ભજેલા છે. એવી હજારો ને લાખો સ્ત્રીઓ થઈ. જેનો જે ભગવાનના વખતમાં સ્ત્રીઓ થઈ એને કોઈનો ઉપદેશ માન્યો નથી, એટલી એ બુદ્ધિશાળી હતી. અને 111મું પ્રકરણ ભક્ત ચિંતામણીનું છે. એમાં જીવબાદિક બાઈઓએ બધા એને ઉપદેશ કર્યો કે હે બાઈઓ, આપણા ઉપર પરમેશ્વર કેટલા રાજી છે. અને શરીરને પસંદ કરવાની બુદ્ધિ એની એટલી બધી લખી, આ દુનિયામાં સ્ત્રી જાતિને સ્ત્રી ઉપદેશ કર્યો હોય એવો આ પહેલો વહેલો ઇતિહાસ છે. એટલો એમને ઉપદેશ કર્યો છે. એ સ્ત્રીઓ, તમે આ નવા નવા વેશ કરીને શું કરવા ફરો છો? આ પુરુષને રાજી કરવા. એમાં તમે શું સારું જોયું છે? એમાં જેટલા કુલક્ષણો છે એ પુરુષમાં ભરેલા છે, એ સ્ત્રી જાતિમાં નથી આપણામાં. એટલો એણે ઉપદેશ કર્યો છે. પણ અહીંયા ગોપીનો ઉલ્લેખ કર્યો સ્વયં પ્રકાશાનંદ સ્વામી, એટલે શ્રી મહારાજે એ વાત કીધી. ત્યારે ઘણી સ્ત્રીઓ જે શ્રી મહારાજ દ્રષ્ટાંત દેશે એના કરતાં ઘણી આગળ છે. શ્રી મહારાજ જ્યારે કંઈ મુસાફરીમાં નીકળવાના હોય અથવા કંઈ સમયો કરવાના હોય તો હજારો સ્ત્રીઓ કામ કરવા જતી, એ ઉલ્લેખ આમાં ન આવે. અને હજારો સ્ત્રીઓ એના પતિને સત્સંગી કરેલા છે. એ મેળ બેસેની કોઈ નથી, એને બેસાડેલો છે. ત્યારે નિષ્ઠા નથી અને વૈરાગ નથી, એટલે બધેથી આત્મા એને કાઢ્યો નથી. હજુ ઉપલો પ્રેમ છે અને રાગ મૂક્યો છોડી દેવાના છે. એ તો એમણે જોયેલું છે અને ઘણા છૂટી ગયેલા છે. એક મંદિર ભગવાનનું કરેલું તો એમાં એક પુરુષ વાળતો હતો કાયમ. ત્યારે મોટા સંતોએ ને કોકે કહ્યું કે આ તો બહુ હરિભગત સેવા કરે છે ને બહુ જ મંદિર વાળે છે ને એમનું કરે છે ને પગે લાગે છે, કે એ થોડો ટાઈમ છે. સંતો કહે છે એ થોડો ટાઈમ જ વાળવાનો છે. શું કરવા એ વાળતો હતો? એક બાઈમાં એને સંકલ્પ કર્યો કે આ બાઈ મને મળે એવી ભગવાન પ્રેરણા કરે એટલે મંદિર વાળવું છે. એ બાઈ મળી એટલે મંદિર આવતો બંધ થઈ ગયો. એવા હજારો પ્રસંગ છે. આપણે આમાંથી એટલી વાર સમજવાની કે થોડોક આત્મા જે છે જ્યાં ત્યાં ચોટ્યો છે એનાથી ઉખેડતા શીખવાનો. રાગ છે, આમ કરું ને આમ કરું, ત્યારે તમને જ્યારે રાગ પૂરો થશે ત્યારે પરમેશ્વર મૂકી દેવાનો છો અને આ વસ્તુ કાયમ રહેવાની છે. એટલે જો તમે રાગ મૂકો અને પરમેશ્વર ભજો તો એ કાયમ ટકવાનું છે, પેલું ટકવાનું નથી. પ્રશ્ન કર્યો છે એનો ઉત્તર હજુ પૂરો થતો નથી. પણ એક વિષય પૂરો થાય છે. એ વિષય એ પૂરો થાય છે કે ઉદ્ધવજીનું જ્ઞાન આ સ્ત્રીઓ પાસે કામ ન લાગ્યું. અને ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણજીને એમ કહ્યું કે મને તમે જે ઉપદેશ કરવા મોકલ્યો કે શ્રી કૃષ્ણ પાસે છે ને આત્મામાં રહે છે ને, એ કંઈ એને કામ ન લાગ્યો. એ તો એણે એમ કીધું કે અમે તો શ્રી કૃષ્ણજીને પ્રત્યક્ષ દેખીએ છીએ, જ્યાં બેઠા છે ત્યાં પગે લાગીએ છીએ, ધૂળને પ્રણામ કરીએ છીએ. એટલે અમારે તમારી કોઈ જે વાત છે સાંભળવી નથી. અને આ વાત કોઈ મનનો દુખ્યો હોય તેને કહેજો, તમે અમને કહેશો નહીં. માંદો મગનું પાણી પીવે, અમે શું કામ પીએ આવું બધું? એટલે અમારે તમારું કોઈ જાતનું જ્ઞાન જોતું નથી. એમ ભગવાન સ્વામિનારાયણના વખતમાં હજારો સ્ત્રીઓ થયા. શ્રી મહારાજ કેટલીક વખતે એમનું કહ્યું એમને કરવું પડતું. શ્રી મહારાજ વડતાલનો એક ઉત્સવ કરવાનો એમનો પધારવાના હતા, પણ એક એમણે કહ્યું હું આવી નહીં શકું. તો બધા હરિભક્તો ત્યાં ગયા, તમે જો નહીં આવો વડતાલમાં તો અમે બધા વડતાલથી અહીં આવીશું. પણ શ્રી મહારાજ બીજે દિવસે જ નોમતી. એ સાંજે પહોંચી તો એકદમ ઝડપથી તૈયાર થઈ ગયા. તો એ બધી બાઈઓને વાત કરી કે ભગવાન જાય છે, અત્યારે વડતાલ જાય છે. તો બધી બાઈઓએ કહ્યું કે એ જાય નહીં, એમ અમને પૂછ્યા વગર એ જાય નહીં. તો કે પણ તૈયાર થઈ ગયા છે ને. ત્યારે એ માણકી પાછી આવેલી છે. ભગવાનની માણકી બહાર નીકળતી નથી દરબારમાંથી. ભગવાને કહ્યું તમે કેવ મને રજા આપો તો હું જાઉં. હવે કે પ્રભુ જાઓ તમે સુખેથી, પણ 7 દિવસમાં પાછા આવતા રહેજો. એટલું તો એનું બંધન હતું એના ઉપર.
એ દુનિયામાં સ્ત્રીઓ બનવાની નથી. એટલે આપણો આત્મા જે છે એને આમ ચારે બાજુ ફિટ કર્યો હોય તો આપણું ગમે તેવું હેત નાશ પામી જવાનું. અને વ્યવહારમાં પ્રાધાન્યપણું હશે તો પણ ગમે ત્યારે આપણને સંતોષ મળશે એટલે બંધ કરી દેશે. એ જોયેલું છે શ્રીજી મહારાજે. અને બંધ કર્યું એટલે બધું હતું તે ગયું, નકામું ગયું, કંઈ કામ ન લાગ્યું એને. એટલે એક આ વિશેષ ભગવાને જે કહ્યો છે હજુ એ આગળ ચાલશે અને એનો નિર્ણય પછી છેલ્લો આપશે. અત્યારે તો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ગોપીઓની વાતનો ઉલ્લેખ કર્યો એટલે ભગવાને એની વાત કહી. ત્યારે આપણે આમ બીજી દ્રષ્ટિએ જઈએ તો આપણને કોઈના ઉપદેશની, શ્રીજીમાના ઉપદેશ સિવાય કોઈના ઉપદેશની જરૂર ના પડે. કોઈ નહીં, એટલો એનો ઉપદેશ છે. અને પુરુષોત્તમ નારાયણમાં ચોંટ્યા હોય એને આ બ્રહ્માંડમાં કોઈ ઉપદેશનું અસર ન થવી જોઈએ. ગોપીઓ ન થઈ, કોઈની વાતની કશી અસર ન થવી જોઈએ. ગમે એટલો પરચો પૂરે, કોઈ કહેશે આ મહારાજ છે તે આકાશમાં ઉડે છે, તારે એમ કહેવું કબૂતરા હાવ ઉડે છે. અસર થવી જોઈએ નહીં કોઈની. ગોપીઓને ન થઈ. નહીતર તો શ્રી કૃષ્ણજીનો કંઈ વાંધાવાળો સવાલ હોય, સામે વાંધાવાળો સવાલ હોય તો આ ઉદ્ધવજી એનો નિર્ણય કરી આપતા. એટલા એ બુદ્ધિશાળી હતા. પણ ઉદ્ધવજીનું ગોપી આગળ ચાલ્યું નહીં અને પાછા આવ્યા. અને ભગવાને કહ્યું જો મને ત્યાં ન મોકલ્યો હોત તો મને તમારો ખ્યાલ જ ના આવત. એમ તમને કોઈની અસર કશાયની થવી ન જોઈએ. ગમે તેવો ઉપદેશ કરનાર હોય ને ગમે તે હોય તમને અસર ન થવી જોઈએ. અને અસર થાય તો એક કચાશ ગણી છે, ખામી ગણી છે. એ ગામમાં સ્વામિનારાયણ ભગવાને ઘણું ગયા છે, પણ એમાં બધા બાવા આવેલા તે કંઈ મંતરને જંતરને પેલું કરે તે પોણા ભાગનું ગામ જતું રહ્યું. એમાં 2-3 ભગત રહ્યા, એ ન ગયા. હવે પેલા બાવાની પધરામણી કરે ત્યારે એને આટલા 150 રૂપિયા આપવાના, સૂકો આપવાનો, ગાંજો આપવાનો અને ચોખ્ખા ઘીના લાડવા ખવડાવવાના. એમાં આખું ગામ જતું રહ્યું, 2 જ ભગત રહ્યા, એ ન ગયા. જેને જમવામાં નહીં, એની પધરામણીમાં નહીં. ત્યારે એ 2 શ્રેષ્ઠ ભગત હતા. તમને ગમે તેવો આવે, આકાશમાંથી ઉડીને આવે ને કે દેવતાઓ કે, પણ તમારા મગજમાં એ બેસવું જોઈએ નહીં, ના કોઈ કામ નથી. એક ભાઈ હરિભગત હતા, એને ત્યાં 4 વિદ્વાનો આવ્યા છે ભણીને, એ રાત્રે હતા, રાખ્યા ભાઈ. પછી એને ચોકો કર્યો ને બધું કર્યું, હમ પછી રસોઈ કરી બધું કર્યું કે આ ચોકોને ચોખ્ખું કરવું સારું છે, પણ આત્મા ચોખ્ખો કર્યો છે ભગવાન રહેવો કે છે. કહો ભાઈ આ વિદ્વાનને કહે છે, સત્સંગી ભાઈ કહે છે, આત્માને ચોખ્ખો બનાવ્યો છે હાવ પરમેશ્વરમાં ચોટે એવો. આ ચોખ્ખો સામાન જેવો છે. તારે પેલા વિદ્વાનોએ વિચાર કર્યો કે આપણી આ વિદ્યા આગળ કંઈ આની આગળ કામની નથી કહે છે. આત્મા ચોખ્ખો કર્યા વગરનું આ ચોખ્ખું કરી શું કામનું લ્યો. ત્યારે કોઈની અસર થાય નહીં. ગમે તેવો આવે, ગમે તેવા તમે શાસ્ત્ર વાંચો, ગમે તેવો ઉપદેશ આપે, તમને અડવો ન જોઈએ. ત્યારે ભગવાનમાં ચોટ્યાનું પરિણામ છે, એ હેતનું પરિણામ છે. જે છે તેમાં અમારે કંઈ સાંભળવું નથી કશું. એ એમાં ખાસ મહત્ત્વનો વિષય છે અને એ ઉદ્ધવજી અને ગોપીઓનો વિષય છે. ત્યારે આ દુનિયામાં ગોપીઓને યાદ કરે છે કે એ આવા સંસ્કારવાળી હતી. ત્યારે કોઈનું જ્ઞાન ગમે તેનું હોય, પેલો તો સાંભળવું નથી. ગોપીઓએ સીધું જ કહ્યું અમારે સાંભળવું જ નથી, તમને ભલે મોકલ્યા જ્ઞાન કરવા. પણ આની જે રીત હતી એ જોઈને ઉદ્ધવજીમાં એ રીત નહોતી. એટલે કોઈની અસર ન થાય. ગમે તેવા શબ્દો છે, એ શબ્દોની રમત છે બધી. એટલે આ વિષયમાં ભગવાને જે કહ્યું કે ગોપીઓની સમજણ જોઈને ઉદ્ધવજી પાછા પડ્યા, એ પ્રમાણે આપણી સમજણ જોઈને ગમે તે પાછો પડે એ તમારે આ વિષયમાંથી ધ્યાનમાં રાખવાનું છે, અને તો જ આપણને આ વિષય બહુ ઉપયોગી બનશે. અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ 3 પ્રકારના ભેદ હતા.
તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે અમે તમારે અર્થે કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી. અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા વચન બોલે જે જાણીએ હમણાં વિમુખ થઈ જશે. એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે અને ડાપણે કરીને યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવવા દે નહીં અને પોતાનું કામ સાધે તે વેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં. અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે. અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે. અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ કાળે કરે નહીં. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહીં. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એના હૃદયમાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના મહાત્મને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. શ્રી મહારાજે એક પાછો પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે ગોપીઓ આમ બુદ્ધિમાન નહોતી, એ કંઈ ભણેલી નહોતી, એ કંઈ બીજું જાણતી નહીં. એ ગાયો રાખતી, એનું દૂધ દોઈને વેચવા જતી અને એ કામ કરતી. તો એમાં એ જાતની તો બુદ્ધિ હતી નહીં. એનો ત્યાગની બુદ્ધિ કે વૈરાગની બુદ્ધિ કે કંઈ આ તો સામાન બુદ્ધિની હતી. આમ પણ એમાં પ્રકારો હોય છે. સદીમાનના વખતમાં હજારો ને લાખો સ્ત્રીઓના નામો ગામ ભક્ત ચિંતામણીમાં
કુળાનંદ સ્વામી લખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી એ શ્રીનું નામ ન લખે, એનું ચિંતન ન કરે, એણે આ લખ્યું. તો હજારો ને લાખો સ્ત્રીઓએ શ્રીમાને પસંદ કરેલા છે. અત્યારે આમ જોવે તો પુરુષ શ્રીમાને થાળ કરીને કોઈ દાન નહીં જમાડે, પણ એ કરીને જમાડે. શ્રી મહારાજ અન્નકોટનો કંઈ ઉત્સવ કરે, 300 બ્રાહ્મણ સ્ત્રીઓ એ અન્નકોટ મહોત્સવ કરવા જાય, અને જે કંઈ શ્રીમાને પ્રાર્થના કરે એ એને કહી દે જાય એ પ્રમાણે થશે. એક મોટા ગામમાં ભગવાન પધાર્યા છે. પછી ભાઈઓ બધી ભેગી મળી શ્રીમાને રોકીને જમાડ્યા કે મહારાજ, અમારે ભાઈઓને સી રીતે સત્સંગ થાય? અમારે તો ઘરમાં ધણીની આજ્ઞામાં રહેવાનું, બાળ બચ્ચા પાલવવાના, ઘર આખું સાચવવાનું, તો તમે કંઈ કૃપા કરો. તો ભગવાન કહે છે, જાઓ, આ ગામમાં બાઈઓમાં જ સત્સંગ રહેશે. તો ત્યારે ગામમાં બાઈઓ જ ભગવાન આજ દિન સુધી ભજે. એ પુરુષ હોય તોય એના રસોડામાં આવે, તમે છેટા બેજો, તમે ગમે તેને અડેલા હો કહે છે. ત્યારે એ જાણતી નહોતી એના પ્રકારો હોય છે, બોલવામાં બી પ્રકાર એના હોય છે. શ્રીજી મહારાજ પર ઘણી સ્ત્રીઓએ ધોખો પણ કરેલો છે. એક ભાઈએ ઠાલ કરેલો, તે ભગવાન જમ્યા વગરના જતા રહેતા, બેભાન થઈને નીચે પડી ગઈ. તે શ્રીમાનને દૂર જઈને પાછો આવવું પડ્યું અને જમ્યા. ત્યારે જે સમજણ છે એ જો સમજણ હોય ને ભગવાનમાં ન ચોટે તો એની સમજણ પણ નકામી છે. ઘણા સમજણવાળા હતા તે શ્રીજી મહારાજની સામે ચર્ચા કરવા આવ્યા, અમે તમને ભગવાન નથી જાણતા. ત્યારે એને કોણ જાણે છે? એના જે પ્રકારો છે સમજણના, એ પ્રકારો હોય છે, એમાં એની બુદ્ધિ આવી જતી હોય. તોછડા વચન બોલે. આપણા નંદ સંતોએ પણ ઘણા એવા વચનો બોલ્યા છે, એના હેતના પ્રકાર છે બધા. અત્યારે કોઈ સંસારી માણસને એકબીજાને હેત હોય તો એમ કહેશે કે મારે જવું છે, તમે જઈ જવો, જાઓ લો. એને ખબર ના પડે એ શું કરે, ખબર ના પડે. એક બાઈને એક રાજાની રાણી, તે ઘણો સ્નેહ શ્રીજી મહારાજમાં, પણ એને રોકવા હતા અને મહારાજ નીકળી જવાના હતા. તો ભાઈએ એ બુદ્ધિ ચલાવી કે માણકી ઘોડીને એવે ઠેકાણે એને મૂકી કે જે જડે જ નહીં. શ્રીજી મહારાજે સવારના પાર્ષદને કહ્યું કે માણકી લાવો. તે માણકી જ્યાં બાંધી હતી ત્યાં ન મળે. બાઈને પૂછ્યું માણકી ક્યાં ગઈ? કે ભગવાન મને શી ખબર, મને શી ખબર, એ જડતી નથી. ભગવાનને પછી રોકાવવું પડે છે. માણકી વગર જવું ક્યાં? એટલે ભગવાનને જમાડ્યા પછી કહ્યું આ રહી આ માણકી. બધા હેતના પ્રકારો છે. આમ આપણા નંદ સંતો જ્યારે જ્યારે કંઈક એવી આવ્યું છે ત્યારે ભગવાનને તોછડા વચનથી પણ કહ્યું છે. ભાઈ યત્ના પ્રકારનો છે. અરીશ કરે જાણે હમણે વિમુખ થઈ જશે ભગવાનથી, મારા મત તમારે સામું જવું જ નથી. એવા ઘણા વચનો આપણા નંદ સંતોએ પણ લખ્યા છે. એ બધા હેતના પ્રકારોમાં જાય છે. બીજો એક મધ્યાનો અને એક પ્રૌઢા એવા શબ્દ ભગવાને વાપર્યા છે. યુક્તિ કરે, પોતાનું સ્વાર્થપણું સાધે, એ જાત જાતનું છે. શ્રીજી મહારાજની જે ચરિત્રો અને સામે ભગવાનના ભક્તો જે કર્યું છે એ આ બ્રહ્માંડમાં પૂરું કોઈ કહી શકે એમ નથી. એટલું છે. એ તો ભગવાન સામે પણ રીસ ઘણાએ કરી છે ને. શ્રીજી મહારાજના સગા ભાભી હતા રામ પ્રતાપજીના પત્ની, એણે પણ રીસ કરી છે ને. તમને કંઈ પણ મનમાં થયું નહીં, તમે હાલ્યા ગયા પૂછ્યા વગરના. ભગવાનને આવીને પણ ઠપકો દીધો છે ને. અને ભગવાનનું ગમતું કરે અને થોડું પોતાનું ગમતું પણ કરાવે, એવા પણ છે. શ્રીજી મહારાજ પાસે પોતાનું ગમતું કરાયું કે ભગવાન તમારે આનું રૂડું કરવું જ પડશે. કેટલાક નંદ સંતોએ ભગવાનની એવી સેવા કરી હોય તો ભગવાનને કે આનું આપણે રૂડું કરવું જ પડશે. બ્રહ્માનંદ સ્વામી એક ભગત નહોતો, પણ એનો પક્ષ રાખ્યો તો એને કહ્યું કે મારું આ પેટ જોઈ મેળ્યું, આ પેટ સંભાળીશ તો તને ભગવાન તેડવા આવશે, જા. હવે એને આને કીધું એટલે આને કરવાનું થયું. હેતના પ્રકાર છે એટલે કરે છે. અને માણા પેટ બતાવે કે તને ભગવાન તેડવા આવશે, ભગવાન તો બાજુ ઉપર યમ નો આવે તો જ હારાને. શ્રીજી મહારાજ પાસે તે વખતે બુદ્ધિશાળીઓ નહોતા, આમ ભણેલા વિદ્વાનો કંઈ નહોતા, પણ એ હેતના પ્રકાર બહુ જાણતા. એક ભાઈએ શ્રીજી મહારાજને પસંદ કરીને કહ્યું માગ માગ.
તો ભગવાનને કહે છે તમારે નકોડી એકાદશી ક્યારે ન કરવી, તમારે જમવું જ. કેટલાક હેતના પ્રકાર હતા. શ્રીજી મહારાજ કે એમ જ કરવું, બીજું કંઈ નહીં. એના વચન એ જ ધર્મ, અને એક કરવું એનું નામ ધર્મ, બીજું કંઈ સમજતા નહીં. એ કહે જ ખરું. એવું કહે કે જે અન્ય માણસ માને નહીં પણ આ માને. શ્રીજી મહારાજ બોલ્યા ને આપણે શું એવા એના હેતના પ્રકારો છે. એટલે આપણે કંઈ ન જાણતા હોઈએ પણ જે જાણવાનું છે એ જાણે, એમાં બધું આવી જાય. એ શરીરમાં હેત હોય એમાં બધું આવી જાય છે. શાસ્ત્રો એમાં આવી જાય છે, તીર્થો એમાં જ આવી જાય છે, જાત્રા એમાં જ આવી જાય છે. અને સંપૂર્ણ કઈ વસ્તુ છે બધું આમાં પણ સ્વામિનારાયણમાં હેત હોય એમાં આવી જાય છે. કોકે કહ્યું છે કે હેત વિના હુંકારો ન દીજીએ, અને મારા વાલાજી શું વાલપ દિશે રે તેને ઘેર દિશે નહીં એને ઘેર સીધ જઈએ, ત્યાં શું કામ છે. એટલે હેતના પ્રકારો આમ જાણી રાખવા. શ્રી મહારાજના વખતમાં કેટલાકને ભગવાન પરીક્ષા માટે કાઢી મૂકે તોય કે એનો વેચાણ શું, તારે શું કામ છે. હું એને ત્યાં વેચાઈ ગયો છું એટલે જે કરવો એને કરે, તારે શું કામ છે. હેત એટલે એમાં આપણું આત્મા મળે. એ આપણે જેટલું હેત કરશું એના કરતાં 100 ગણું શ્રી મહારાજ કરશે. પણ એની હાથે હેત કરવાથી જેમ ગોપીઓને દુનિયા સંભાળે છે, એ કયા કારણે સંભાળે છે, ભગવાનમાં હેત કર્યું તેને કારણે. અત્યારે હજારો સ્ત્રીઓ જે છે આપણે આ સત્સંગમાં સંભાળે છે, મહાપૂજામાં જીવબાને લાવે, માણકી ઘોડીને લાવે, શું કરવા લાવે, એને ભગવાન પર હેત હતું. એટલે હેતનો જે પ્રકાર છે એમાં ગોપીઓ મહત્વની, અને ગોપીઓનો જે વિચાર છે એ સત્સંગમાં ભગવાન લાવવાનો વિચાર છે. નિષ્કુળાન સ્વામીએ ગોપીઓ પર સ્નેહ ગીતા લખી શકી છે. એને એટલો બધો સ્નેહ હતો એ આખા સત્સંગમાં ઉતારવાનો હતો, એટલા માટે એનું લખાણ કર્યું છે. ગોપીઓએ કહ્યું છે કે અમારા હાડક્યાની વાંસળી બનાવશે તેમાંથી કૃષ્ણ કૃષ્ણ બોલશે. એમ શ્રી મહારાજના આશીષ હજારો સ્ત્રીઓએ મુખથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું છે. ત્યારે આ જેના જ્યાં જ્યાં દેહ બાળ્યા છે ત્યાં પણ લોકો પગે લાગવા જાય. એટલે હેત છે એ કિંમતીમાં કિંમતી વસ્તુ છે, એ બહુ મોંઘું છે. તમે 10 લાખ રૂપિયા ખર્ચો કંઈ વ્યવહારમાં, ત્યારે એક ચપટી નીકળે ને તના પણ નીકળે. હેત એટલે હૈયું મળે. એટલે હેતના પ્રકાર છે એ ઘણા છે. એ શ્રીજી મહારાજે પ્રકાર કહ્યા છે હેતના, જેમાં આપણા સંતોને ભગવાન જે જે આજ્ઞા કરે એ પાળતા, એનું કારણ એ તો એને હેત છે. અને શ્રી મહારાજને આમ જુએ એટલે હેતને કારણે વરસાદ જેમ વરસે એમ આંખમાંથી પાણીની રેલો ચાલે, એની ધૂળ ચણ માથે ચડાવે. હેતના પ્રકાર છે. એટલે ઘણા પ્રકાર છે. એ ગોપીઓમાં જુદા જાણતી નહોતી બીજું કંઈ, એ તો આ કામ કરતી હતી. પણ એને શ્રી કૃષ્ણમાં એ હતું તો આખી દુનિયાએ એને શ્રેષ્ઠ કહી. એમ આપણે એમાંથી એ વાત સમજવાની કે શ્રી મહારાજ ઉપર જેટલું હેત કરશું એટલું શ્રી મહારાજ કરવાના. જેને જેને શ્રી મહારાજ ઉપર હેત હતું એનું ભગવાને બધી રીતે રક્ષણ કરેલું. એ હેતના પ્રકાર જાણવા, હેતના પ્રકારમાં ભગવાનનું ગમતું કરીએ હેત આવી જાય. એક છોકરો હતો તે શ્રીમાના વચન પ્રમાણે ચાલતો. એમાંનું લગ્ન હતું તે એકાદશીના દિવસે. એણે કહ્યું આજ હું જમીશ નહીં, હું કાયમ જે કરું છું. તો કે ભાઈ લગ્ન કહેવાય, લગ્ન તો છે જ મહત્વનું શ્રીમાનું વચન છે. લગ્ન બંધ રાખો હોય તો આજ બંધ રાખો, હું જમીશ તો નહીં જ. તે જમ્યો નહીં ત્યારે કહ્યું કે આના જેવો ભગત ક્યાંથી લાવવો. એટલે એના વચનમાં હેત હતો એને. એટલે શ્રીમાનું વચન પાળીએ એટલે સ્વાભાવિક આપણા પર એને હેત થાય. એનું લોપીએ એટલે હેત એમાં નહીં થવાનું. એટલે સ્વામિનારાયણ ભગવાનમાં આપણને હેત થાય એટલે આપણે ઓયું મળે, હંભાર કરીએ, ચિંતન કરીએ, એના ગુણ ગાઈએ. જેમ ગોપીઓ દૂધ વેચવા જાય તો એ કૃષ્ણ કૃષ્ણ કરતી અને ક્યારેક ભૂલી જતી. દૂધ વેચવાનું બદલે લ્યો કોઈ કાન એમ કહી દેતી. એનું એ હેત હતું. ત્યારે બીજા માણસો કહે ગયેલા તો આ દૂધ વેચવા નીકળી ને આ કાન લ્યો કરસ, પણ એનું રટન એનું એ જ હતું. એમ આપણે રટન કરવું, જેમ લોભીઓ હોય તે પૈસાનું રટન કરે રાત દાડો, એમ સ્વામિનારાયણ ભગવાનનું રટન કરવાનું
એ હેતનો પ્રકાર છે. એટલે હેત જેટલું હેત વધશે એટલું રક્ષણ વધશે, અને જેટલું હેત તૂટશે એટલું રક્ષણ બંધ થશે. જે સંતોને ભગવાનમાં હેત હતું તે એ આમ અડધો શબ્દ બોલે સ્વામિનારાયણ તો એ ભગવાન ત્યાં પ્રગટ થતા. હવે એક કેવા ભગવાન કે એક કેમ ત્યાં પ્રગટ થાય અને એના કોઈ પણ કામ ઉકેલે. ત્યારે જેટલું હેત કરશો એટલું સરી મહારાજ કરશે. એ કેટલું કરશે? ખૂબ કરશે. કોક દિવસ આપણને સરી મહારાજ પર ક્રોધ ચડે કશાયને કારણે કે તમે આ કર્યું નહીં ભગવાન થઈને, એ હેતનો પ્રકાર નહીં. ત્યારે નંદ સંતોએ લખ્યું જેટલું તમારે દુઃખ દેવું હોય જેમ કરો એમ કરજો, પણ અમે તમારાથી છૂટીએ એમ નથી. ત્યારે હેતના પ્રકાર જાણી રાખવા, અને હેત કરવાનું છે ત્યાં જે થાય છે એ યોગ્ય જગ્યાએ થાય છે, અને જે નથી કરવાનું ત્યાં હેત કરીએ છીએ એટલે અયોગ્ય થાય છે. ગોપીઓએ ધણીમાં ન કર્યું, પુત્રમાં ન કર્યું, એમાં ક્યાંય ન કર્યું તો એ શ્રેષ્ઠ યોગને પામી. એમ તમે જ્યાં જ્યાં હેત કરો એ હેત કામ નહીં લાગે, કલેશમાં થઈને પાછું આવશે. નહીં હેત કરવાનું ત્યાં હેત કર્યું છે એટલે હેતની કોઈ કિંમત દુનિયામાં થઈ નથી. અને ગોપીઓએ જેમ શ્રી કૃષ્ણમાં હેત કર્યું એમ હજારો સ્ત્રીઓએ સ્વામિનારાયણ ભગવાનમાં હેત કર્યું. એના હેતના પ્રકારો ઘણા છે, પણ એનો ઉલ્લેખ અહીંયા હું કરતો એટલા માટે નથી કે એનો પાર આવે નહીં. પણ સજી મહારાજે હેતની રીત શીખવાડે છે એ કરવા જેવું ત્યાં જ છે. અત્યારે આપણે કપડા ઉપર હેત કર્યું હોય, સોના ઉપર કર્યું હોય, સારું ઘડિયાળ લાવીને હેત કર્યું હોય, જોડા લાવ્યા હોય, 500 રૂપિયા હેત કર્યું હોય, પણ ભૂખ લાગે તો એકે કામના નહીં. એમ આ હેત એકે કામનું નહીં, એ ધડાક દઈને તૂટી જાય. અને પેલું હેત કર્યું છે જેમ આપણા નંદ સંતોએ બધામાંથી હેત તોડીને સ્વામિનારાયણમાં કર્યું, ત્યાં 500 પરમહંસની જય એ હેત તોડેલું છે. જ્યાં નહોતું કરવાનું ત્યાં એણે ન કર્યું, અને કરવાનું હતું ત્યાં કર્યું. એટલે સ્વામિનારાયણ ભગવાન સાથે જેટલું હેત થશે એનાથી ઘણું હેત એ કરશે ને પૂરી સંભાળ રાખશે. એટલે આ ગોપીઓના વિષયમાં ભગવાને જે હેતનો પ્રકાર સત્સંગમાં સૌને સમજાવ્યો, અને એમાં અત્યારે જીવબાનું આદિ બહેનોનું દૃષ્ટાંતો શું કામ લેવા પડે? કલ્યાણને પામી હતી. કેટલાય એમાં કલ્યાણના ગુણો આવ્યો. તેની જીભ ચાલુ ને ચાલુ રહેતી, સ્વામિનારાયણ 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 કરતા, 3 લોકથી ન્યારું ભજન કરતા બધા અસંખ્ય સ્ત્રીઓ. ત્યારે ભગવાનના મહાત્મ્ય કરીને કે આ પુરુષોત્તમ મળ્યા એને કારણે એમાં ગુણો ઉતર્યા, અને ભગવાને પોતે ઉતાર્યા. ત્યારે આપણે હેતનો પ્રકાર સજી મહારાજે સમજાવ્યો છે, અને ભગવાનમાં હેત કરશું તો કલ્યાણકારી ગુણ આવશે. કલ્યાણકારી એટલે પરમેશ્વર ભજવાના ગુણ આવશે. એટલે આ ભગવાને જે વાત કરી હેતની તે પ્રશ્ન પૂરો થાય છે. અને એવા ભક્તની રીત તો એમ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે 5 વિષય તે ભગવાન સંબંધિત છે, પણ બીજા કોઈ સંબંધિત છે નહીં. અને ભગવાનને વિશે એ 5 વિષય કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહીં. અને જેમ વરસાદ ન વરસો હોય ત્યારે નાના પ્રકારના 3ના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહીં. અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલા 3 ઉગે જેમ પૃથ્વી દેખાય નહીં. તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય કરીને રહી છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ગાંઠ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ગાઢ થવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે.
ને પરમેશ્વરની તો હૃદયમાં સ્મૃતિ પણ નહીં રહે, ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી. માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે, તે તો એમ જાણે છે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે, તો પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. સ્વામિનારાયણ ભગવાને બે પ્રશ્નો જે કર્યા છે કે એક તો વૈરાગ અને આત્મનિષ્ઠાવાળા વગરનો ભગત, એનો પ્રેમ બહુ દેખવામાં આવે છે, અને આત્મનિષ્ઠાવાળો અને વૈરાગ્યવાળો જે ભક્ત છે એનો બહાર પ્રેમ ઓછો દેખવામાં આવે છે. એના પર ઘણી વાત થઈ, ગોપીઓમાં આવી, ઉદ્ધવજી આવ્યા. શ્રી મહારાજે પ્રશ્ન જે કર્યો છે એનો હવે ભગવાન પૂરો ઉત્તર આપે છે કે પહેલો જે ભગત છે આત્મનિષ્ઠા અને વૈરાગ વગરનો, તે મારા સંબંધી પંચ વિષય ભોગવે, એને જગતનો ઘાટ ન થાય, પરંતુ એને દ્રષ્ટાંત સામે મૂક્યું કે જેમ ઉનાળો હોય ત્યારે પૃથ્વીમાં એકે તાણું દેખાય નહીં, હાવ નરી પૃથ્વી દેખાય, કાંઈ પણ ઘાસચારો દેખાય નહીં, કોઈ વસ્તુ દેખાય નહીં. એમ જે પેલો જે આત્મનિષ્ઠા અને વૈરાગ વગરનો જે ભક્ત છે એમાં કાંઈ દેખાય નહીં, એવો હારો દેખાય, એ જ દેખાય. પણ જ્યારે વૃષ્ટિ થાય ત્યારે એટલું ઘાસ ઉગે કે પૃથ્વી પર ના દેખાય. એમ કુસંગીનો જ્યારે પહેલાંને સંગ થાય ત્યારે એને પહેલાં ઘાટ થાય, પેલું ઉગે. શું એમાં આવ્યું? કુસંગી રૂપી જે વરસાદ પડ્યો એટલે નરું એમાં બગદો આવ્યો. એ કુસંગીના સંગનું પરિણામ. અને કોઈ એમ કે મને કુસંગીનો સંગ ન લાગે, એ વાત ખોટી છે. જેમ સફેદ કપડું હોય એમ કે મને કશાય રંગની અસર ન થાય, એ વાત ખોટી છે. જેમાં બોળે એવું થઈ જાય. શ્રી કૃષ્ણજીએ પાંડવોને કહ્યું તમે આ દુર્યોધનનો સંગ કરતા નહીં, પણ એવી લાલચમાં નાખ્યા એટલે જુગાર રમીને બધું ખલાસ કર્યું. જેટલી તમે કુસંગીની વાત સાંભળો એમાં જ કુસંગ આવતો જાય. કુસંગ વાતનો એ કુસંગ આવે, એની જોડે તમે ખાવ તો એનો એ કુસંગ આવે, એનો સ્પર્શ કરો એમાંથી પણ કુસંગ આવે. ત્યારે પહેલાંમાં કશું નહોતું, ભગવાન સંબંધી જ ગાઢ થતા હતા, પણ ક્યારે કુસંગીનો સંગ નહોતો. ત્યારે શરીરમાંનો સંગ હતો ત્યારે તો જાણે વાંધો નહોતો, પણ કુસંગીનો સંગ થાય એટલે આ ગુણ આવીને ઉભા રહે. અને કુસંગી એ ક્યાં ગાલે તો કે વાતમાં ઝેર રેડે, એટલે તમને અભાવ આવે. ભગવાનનો અભાવ ગાલે અને એની વાત સાંભળે એટલે એ પણ નીચે ઉતરતો જાય. એવા હજારો દાખલા આપણા શાસ્ત્રોમાં લખાયેલા છે. ત્યારે જે પહેલો દેખાતો હતો હેતને પ્રેમ, પણ એને બે વસ્તુ નહોતી અને કુસંગ નહોતો ત્યાં સુધી એ નભ્યો, પણ કુસંગ લાગે એટલે ખલાસ.
શ્રી મહારાજને કેટલાય મારવા પણ આવ્યા, પણ એક કુસંગના સંગથી. એ સંગ એટલો બધો ભૂંડો છે. પૃથ્વીમાં કંઈ નથી, પણ વરસાદનો સંગ થાય એટલે નરમ બિયારણ પૃથ્વી જ ન દેખાય ને. એમ એવો આત્મા હોય એમાં કંઈ ન હોય, પણ કુસંગીનો સંગ આવે એટલે કુસંગી રૂપી ઘાસ ઉગી જાય, બીજું કંઈ નીકળે નહીં. ત્યારે સમજણ વગરનો જે પ્રેમ છે એ આગળ જવાનો નથી. એ નભે ક્યાં સુધી? પેલું લાગ્યું નથી ત્યાં સુધી. ત્યારે શ્રી મહારાજ કુસંગીના સંગને કાપ કરે. આની જોડે બેસવું નહીં, આનું ખાવું નહીં, આની જોડે જવું નહીં. એનું કારણ પેલો કુસંગ છે. શ્રી મહારાજે પૂછે તમે કોની જોડે બેહો છો? આની જોડે. એની જોડે નહીં બેસતો, ત્યાંથી આવશે. અત્યારે સીધું પાણી વેચવા કોઈ ન જાય, પણ દૂધમાં રેડી દે એટલે પાતળો બનાવી દે. એ વાત છે એ કુસંગી છે. ત્યારે જો દુર્યોધનના ગુણ પાંડવોમાં આવી ગયા, એ સંગ એનો કર્યો, અને એવી લાલચમાં નાખ્યા એણે કે જુગાર રમાડ્યા અને દ્રૌપદી મૂકવા પડ્યા. એ તો એ હાજર હોય ભગવાન શ્રી કૃષ્ણજી તો બધા બચે નહીં, તે ખલાસ કરી નાખે. એમ પોણા ભાગનો કુસંગ છે. જગતમાં કુસંગ છે, કરો એટલે એમાં આવી જ જાય. કોઈ કામ તમારું થવા ન દે, એટલો કુસંગ છે, કંઈ ઓછો નથી. એ જ્યારે એને સંગ થાય, કુસુંગરૂપી વરસાદ પડે એટલે વાણી પડે, અને એ વાણી પડે એટલે પેલો હારો હોય આમ એ જ દેખાતું હોય ને, મંદિરમાં વહેલો જતો હોય ને, દોડતો હોય ને, બીજું કરતો હોય, પણ આ ભટકાણો નથી ત્યાં સુધી. હજુ આ ભટકાય એટલે બંધ. અત્યારે તે જે મંદિરે જતો હોય વહેલો અને દર્શનમાં દોડાદોડી કરતો હોય અને આમથી આમ આરતી કરે, આમાં પ્રભુ, એ બધા બંધ થઈ ગયા. ને તમે પૂછો તો એ કે હવે બસ મન એવું થઈ ગયું, કોક કહે ને ભટકાણો. અને એવી એ વાતમાં ઝેર ગાલે, જો આ મંદિરે જાય પાને કશો ખાધાનો હાંધો છે તો તને શું વળવાનું છે? તમને ગમે તે બજાડે પણ બંધ કરાવી દે, એમાં ભૂલ નહીં. અને કુસંગી હોય નક્કર, તમારું કાંઈ ન લે, એટલો પાકો ઘડાયેલો હોય. દુર્યોધને શ્રી કૃષ્ણ ન લીધો ને એટલો પાકો ઘડાયેલો. અને કહેતો ને બધાને સભામાં, ચોંટવા જ ન દીધા ભગવાનમાં. સભા જ કરે રોજ. શ્રી કૃષ્ણ છે એ પાખંડી છે. એણે એક બગલો માર્યો, એક છોકરી મારી, એક વાસળો માર્યો એમ કે. અને પાંડવો છે એ તો વર્ણશંકર છે. કોઈ વર્ણમાં 5 પુરુષે એક બૈરું રાખ્યું એટલે આ તો હાવ નક્કામાં છે. આ ચોંટવા દે, કોઈને ચોંટવા દે. પણ જો નક્કર ભગત હોય તો બેહી રહે, તમે ભગત હારા હો, ઠીક છો, તમારે જેવું અમારથી ન થાય. પણ એ નક્કર છે તો, જો જરાક પોલું હોય તો એને ગાલી જ દે, ચા પાણી પીને કાર કરાવીને એના જેવો કરી દે, એમાં ફેર નહીં. એ શ્રી મહારાજ કહે છે એમ ભગત હારો છે, પણ એ ક્યાં સુધી હારો છે? કુસંગીનો સંગ નથી થયો ત્યાં સુધી હારો છે, પછી નહીં. કારણ કે પહેલાં એ ગાલ કરે તે એટલો કુસંગ. એ વરસાદની જગ્યાએ છે અને કંઈ નથી અંદર દેખાતું. એ હજુ આને પેલો વરસાદ પડ્યો નથી એટલે કુસંગીના શબ્દો પડ્યા નથી ત્યાં સુધી જ એ હારો છે. મોલા થારી લીલી ક્યાં સુધી? કે એમાં પડખે ખાલું ઉગ્યું નથી ત્યાં સુધી. અને જો ભોથા જામી ગયા તો રામકૃષ્ણએ નમા, કશું ન થાય ને. એને નીંદવા રાખવા આપણે દાળિયા, નીંદવા, ખાલું કાઢવા. એમાં કુસંગીને છેટા રાખે તો એ કાંઈ ન, પણ આ રહે જ નહીં, પહેલાં નહીં, આવે જ. એટલે પૃથ્વીની જગ્યાએ પેલા ભગતને ગાઢ થતા નથી તે આવે છે. પણ પહેલી વસ્તુ એના મગજમાં હજુ નથી. અને કુસંગીના જે વચનો આવ્યા એ વરસાદ પડ્યો એટલે કંઈ પણ એમાં નહોતું દેખાતું, પણ હવે દેખાતું થઈ ગયો અવગુણ. એ વરસાદ પડ્યો એટલે કુસંગીની વાણી આવી કાનમાં એટલે અંદર ઉગવા માંડે. આ બધાએ દ્રષ્ટાંતો જે ગોપીઓને આપ્યા હવે એ પોતે ઉલ્લેખ કરે છે. ત્યારે આત્મનિષ્ઠા એટલે બધેથી એને આત્મા ખેંચી કાઢી અને સ્વામિનારાયણમાં જોડ્યો. અને કોઈ જાતનો રાગ નહીં, રાગ એક જ કે ભગવાન સંબંધી રાગ બધા જ પાર વગરના. એ બે જેનામાં હોય ન હોય, એ બે વસ્તુ એમાં ના હોય એટલે આમાં બધો જ
ઉગી આવે પાર વગરનું નકામું ખાલું ઉગે. પછી એ તમે એને કહો મંદિરે કેમ નથી આવતો, કે હવે ઘણા દાડા આવ્યામાં કંઈ ફેર પડ્યો નહીં, પણ ગમે તે કોઈક ભટકાણ હોય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે જે ભગતમાં ઉપર ઉપલું હેત જણાતું નથી, ઉપલો પ્રેમ જણાતો નથી, પણ જેનો જે આત્મા છે તે બધેથી કાઢી અને એના આત્માની અંદર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ પધરાવ્યા છે, એના મૂળ ઊંડા છે. અને પહેલાંનો દેખાય ભાવ પણ એ આગળ જાય નહીં. પહેલી વસ્તુ નથી ને જે જોઈએ. ત્યારે મારા આત્મામાં રહેજો, મારા આત્મામાં રહેજો, અખંડ નિવાસ કરીને રહેજો, ઘણીવાર દૂર થતા નહીં. એ જે બધાએ માણસોએ કહ્યું એ બધાએ આત્મનિષ્ઠા અને વૈરાગ્યવાળા હતા, એણે કહેલું છે. દેહડી છૂટજો પણ નેહડી નહીં છૂટતી. અમારો દેહ છૂટી જાય પણ તમારામાંથી ના છૂટીએ. દેહડી છૂટજો પણ નેહડી નહીં છૂટજો. આત્મામાં અખંડ રહેજો. જ્યાં જ્યાં સંતો હરિભક્તો ગયા એ આત્માની દ્રષ્ટિ દ્વારા પણ ભગવાનને લાવતા, આત્માની અંદર ઉતારતા રહેતા. એને ઓછું હેત હોય કે વધારે એ કોઈને ખબર ન પડે. એ આત્મા જેણે બધેથી કાઢી અને સ્વામિનારાયણમાં જોડ્યો અને બધાય વિષયમાંથી રાગ મૂકી અને ભગવાન સ્વામિનારાયણનો રાગ કર્યો, એને આમ ઓછી પ્રીતિ દેખાય પણ એના મૂળ ઊંડા. આ મારે આંબલી છે. હવે 10 વર્ષ સુધી વરસાદનો હમણાં એ હુકાય, કારણ કે એના જે મૂળિયા છે એ ઠેઠ જમીન હાથે ગયા છે, એ ભીનાશ હોય ત્યાં સુધી. અને પહેલાંના મૂળિયા ઉપર આ વંડી ઉપર ખહલું અઠવાડિયા વરસાદ ન વરસે એ હુકાઈ ગયા વગરનું રહે. એમ પહેલાંના મૂળ ઊંડા બહુ જ, એ એમ ન થાય. અને આ આંબલીને 100 માણસ ધક્કો માર જ પડે, પણ આંકડા કે એરડાનું બોયું હોય એને 2 ધક્કામાં જ પડે હેઠું આખું જ. એમ કુસંગી રૂપી વરસાદ પડે તો એમાં બધું ખાલ ઉગવા માંડે. જે જમીન દેખાતી હતી એ હવે ન દેખાય. એમ ભગવાનને જોતો તો એ હવે બંધ થઈ ગયા. એવા હજારો દાખલાઓ શાસ્ત્રોમાં નોંધાયેલા છે. એટલે જેના આત્માની અંદર શ્રી મહારાજ રહે છે એને એની પાસે જ છે. એને દોડાદોડ કરવાની બહુ જરૂર નહીં, એ ન દોડે. એને ખબર જ છે કે જે આ સ્વરૂપ છે એ મારા આત્માની અંદર બેઠું છે અને એ સ્વરૂપના દર્શન કરે છે. એટલે એના આમ ઉપર ઓછું દેખાય, અંદર ખાને એના મૂળ વડા. એટલે આ વાત જે ભગવાને કઈ 2 પ્રકારના ભગતની, એમાં જે પ્રકાર પેલો જમીન જેવો હતો, કશું હતું નહીં, પણ વરસાદ કુસંગીનો પડ્યો એટલે એ ખલાસ થઈ. અને પેલો જે રહ્યો એમાં 2 વસ્તુ હતી. એણે એક તો બધામાંથી આત્મા કાઢી લીધો હતો, એટલે કોઈની વસ્તુ એને લાગુ ન પડે. કોઈની વસ્તુ એના આત્મામાં લાગુ ના પડે, કારણ કે એણે બધેથી આત્મા કાઢી અને સ્વામિનારાયણમાં જોડ્યો છે. એટલે એને કોઈ વસ્તુની અસર નહીં. એને કોઈ કહેવા જ ન જાય, એને કહી જ નહીં. બીજું એને રાગ મૂક્યો છે, એટલે રાગ હોય ત્યારે કોઈ દાડો પરમેશ્વરમાં ચોંટવા ન દે. એ રાગ તમને ખેંચી જાય, એ રાગ છે. અને એ રાગ તમે છોડી અને ભગવાન સ્વામિનારાયણ સંબંધી રાગ કર્યો, જેમ દાદા ખાતરે કર્યો એમ કર્યો, તો એ પ્રીતિના મૂળ ઊંડા છે. એને કંઈ થાય નહીં. અને એને કોઈ કુસંગીનો સંગ ન લાગે. પેલી 2 વસ્તુ છે એટલે. અને કુસંગીમાં 2 વસ્તુ હોય કઈ, એક તો ભગવાનનો સંબંધ નહીં અને સારી કોઈ વસ્તુ નહીં. એટલે એ 2ને કારણે એમાંથી આવે. ત્યારે આ જે ભગવાને 2 ભગતનો જે પ્રશ્ન પૂછ્યો સંતોને, એમાં સંતોએ અનેક વાતો કહી, ભગવાને અનેક વાતો કહી, પણ છેલ્લું એનું જે સાર છે એ છે કે આપણે બધાયમાંથી આત્મા કાઢી અને સ્વામિનારાયણમાં જોડીએ અને બધાએ જે રાગ છે એ છોડીને ભગવાનમાં જોડીએ, તો જેટલા રાગ તમારે ધર્મ સંબંધી ભગવાન સંબંધી હોય એ બધા પૂર્ણ થાય અને પહેલાંનો એક પણ રાગ પૂરો ન થાય. કાચા જ કાચા મરી જાય. એ ભગવાન સ્વામિનારાયણે જે 2 પ્રકારના ભક્તો કયા, એમાં આપણે 2 પ્રકારમાંથી સમજી લેવાનું કે આપણે આમ હારા ભગત હોય પણ જો કુસંગીનો સંગ લાગ્યો અને વરસાદ પડ્યો તો ખાલ ઉગી જવાનું છે, હલકો બધું ઉગી જવાનું છે, પાર વગરનું ઉગી જવાનું છે. અને જો પેલી 2 વસ્તુ રહી તો કુસંગીની અસર જ નથી થવાની.
એટલે આપણને કુસંગીના શબ્દો આપણા આત્મામાં ઉતરે તો ભગત રહેવાના નથી અને હલકું ઉગશે. દુર્યોધનનું ખાવાનું છોડી અને પેલાને ત્યાં કેમ ગયા? તો કે એને ત્યાં જવું જ પડે. વિદુરમાં શું છે? તો કે એ તો ભગવાનનો ભગત છે, બે જણા, અને આ તો ખાવામાં ઝેર આપે તોય શું કરે? કે ત્યાં ખાધું એનું. જેને જેને ભગવાન તેડવા ગયા એના આત્મામાં હતા, એમાં કુસંગી નહોતા. જેનું જેનું રક્ષણ કર્યું એના આત્માની અંદર જતા. અને આત્માની અંદર નથી અને કંઈ દુઃખ પડે, સ્વામિનારાયણ એ કે ભગવાન બોલાય આવશે, બધા એ બધા હેરાન થાય. શું નથી? એના આત્મામાં નથી. ત્યારે આપણો આત્મા એમાં ચોંટાડેલો હશે અને તમે કહે છો સ્વામિનારાયણ, એ આવીને ઊભા રહેશે. અને આત્મા ચોંટાડેલો નહીં હોય અને આપત્તિ વખતે તમે સ્વામિનારાયણ સામે કરશો પણ તમે ચોંટ્યા નથી ને. એટલે આપણા આત્માની અંદર કોઈ કુસંગીના શબ્દો ન ઉતરે એ આમાંથી ધ્યાન રાખ. હારો ભગત હશે તો રહેવા નહીં દે. અત્યારે દૂધ હોય એનાથી મીઠું છેટું જ રાખવું પડે, અને જો મીઠું પડ્યું તો દૂધમાંથી ગયું, દહીંમાંથી ગયું, અને આઈસ્ક્રીમમાંથી ગયું, ને બધામાંથી ગયું, પડ્યું મીઠું અંદર. અને જો ખાંડ ભળે તો બીજું થઈ જાય. એટલે કુસંગીના શબ્દો એ આવે ત્યારે ધ્યાનમાં રાખજો, એ ઓછું કંઈ કરાવી દેશે, કરાવી જ દેશે એ તો. અને જો એ પેસે નહીં તો કયા કારણે? તમારો આત્મા ક્યાંય તમે ચોંટાડેલો નથી એટલે તમને કંઈ નહીં કહે, અને કહેશે તમને લાગુ નહીં થાય કે મારો આત્મા સજીમાનમાં ચોંટાડ્યો છે, અને મારો રાગ જે કંઈ છે એ મારો સજીમાન, મારે સમયો કરવો, ઉત્સવ કરવો, ધૂન કરવી, કીર્તન કરવા, ભગવાનને 100 મણ પાકે તો 5 મણ આપવું, એ તમારો રાગ પહેલો છે. એટલે એ હાજર જ છે સજી મહારાજ. એટલે આ બે વાતમાંથી પેલો ભગત આમ હારો, પણ હજુ હારો ક્યાં સુધી છે કે પેલા કુસંગીની હજુ વાત એના કાનમાં બહુ પડી નથી ત્યાં સુધી, અને પહેલાંમાં કુસંગીની પડે નહીં એટલે એવો ને એવો કાયમ રહેવાનો. એટલે આ વાતમાંથી બધી વાત કર્યા પછીથી શ્રીજી મહારાજ એટલો સાર કયો છે. એટલે શ્રીજી મહારાજમાં આત્મા જોડવાનો અને શ્રીજી મહારાજ સંબંધી રાગ કરવાનો, અને પેલો તમે રાગ કરશો તો એકે પૂરો થવાનો નથી અને થયો પણ નથી કોઈનો. અને જે ભગવાનના ભગત થયા એના જે કંઈ રાગ હતા ભગવાને પૂરા કર્યા. એટલે આ વચનામૃતમાંથી આટલું સમજી રાખવાનું કે પહેલાં શબ્દો બહુ આવ્યા કરે નહીં, અને ન આવવાનું કારણ આ પાછું છે આત્મનિષ્ઠાને વૈરાગ. એ પ્રમાણે ભગવાને જે ઉત્તર પ્રશ્ન કર્યો હતો એનો આ એમણે ઉકેલ કર્યો છે. ઇતિ વચનામૃત. એવી રીતે સાળીંગપુરનું 15મું વચનામૃત પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.